હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સરમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે એક બહુ જ અગત્યના અને નવા ટૉપિક તરફ આગળ વધી રહ્યા છે અને એ ટૉપિકનું નામ છે તત્કાલીન વેગ અને ઝડપો. ઓકે, તમને પ્રશ્ન થતો છે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ એટલે શું? વળી પાછું આ એક નવો પ્રશ્ન તમારી સામે આવે તો તમે જુઓ કે આપણે લાસ્ટ આગળનું જે લેક્ચર ચલાયા એમાં આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપની વાત કરેલી, બરાબર. હવે સરેરાશ વેગ એટલે શું? તો તમે જોતા હશો કે સરેરાશ વેગ એટલે કોઈ પણ સમયગાળામાં મળતો વેગ. એ ફક્ત એટલી જ માહિતી આપે છે કે આ સમયગાળામાં મળતો વેગ, આ સમયગાળામાં પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરે છે, બરાબર, એટલી જ માહિતી આપી શકે. મતલબ કે સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ પરથી આપણને એટલી જ માહિતી મળે કે પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરી રહ્યો છે, બરાબર. એટલે આપણે લખી શકીએ કે સરેરાશ વેગ એ આપણને કેટલી માહિતી આપે? તો કોઈ પણ સમયગાળામાં મળતો સરેરાશ વેગ ફક્ત એટલી જ માહિતી આપે કે એટલી જ માહિતી આપે કેટલી? બરાબર, કે સરેરાશ વેગ કોઈ પણ સમયગાળામાં મળતો સરેરાશ વેગ છે ફક્ત એટલી જ માહિતી આપે કે પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરી રહ્યો છે, બરાબર. પરંતુ આ સમયગાળામાં જે જુદી જુદી ક્ષણો છે એમાં વેગ કેટલો હશે એની માહિતી સરેરાશ વેગ પરથી મળતી જ નથી. મતલબ કે તમારી 20 સેકન્ડની મુસાફરી છે તો 20 સેકન્ડમાં તમે 100 મીટર અંતર કાપો છો એટલે તમારો સરેરાશ વેગ થઈ ગયો 100/20 એટલે 20×5 મીટર પ્રતિ સેકન્ડ. આ સરેરાશ વેગ તમને મળી ગયો. પણ બરાબર, આપણે લખીને તમને કહું કે તમારું ડી કેટલું છે તો કે 100 મીટર. તમારો સમય કેટલો લીધો તમે કાપવા માટે તો કે 20 સેકન્ડ. તો તમારા માટે સરેરાશ વેગ કેટલો થાય તો તમે જો 100/20 બરાબર 20×100, 5 મીટર પ્રતિ સેકન્ડ. મતલબ કે 5 મીટર પ્રતિ સેકન્ડ તમને સરેરાશ વેગ મળ્યો. હવે આ જે સરેરાશ વેગ છે 5 મીટર પ્રતિ સેકન્ડ એ નક્કી થઈ ગયું કે પદાર્થ 1 સેકન્ડમાં 5 મીટર અંતરે એને સરેરાશ કાપ્યું હશે. ઓકે, પણ આ સરેરાશ વેગ પરથી જુદી જુદી ક્ષણે પદાર્થનો વેગ કેટલો હતો એની માહિતી મળતી નથી. મતલબ કે તમે એમ પૂછો કે 9મી સેકન્ડે તમારો વેગ કેટલો હતો તો તમે આ ઉપરથી ના કહી શકો. આ જે વેગ છે સરેરાશ વેગ એના પરથી માહિતી મળતી નથી. મતલબ કે જુદી જુદી ક્ષણે, બરાબર, હું જે બોલું છું ખાસ સમજો, જુદી જુદી ક્ષણે પદાર્થ કેટલી ઝડપથી ગતિ કરે છે એની માહિતી આપણને સરેરાશ વેગ પરથી નથી મળતી, બરાબર. ચલો આપણે એક હજુ બીજું ઉદાહરણ લઈ લઈએ કે સમજી લો કે આપણે એક પારિમાણિક ગતિ કરતો કોઈ કણ, એક પારિમાણિક, આપણી સુરેખ ગતિ છે એટલે સુરેખ ગતિ કેવી કહેવાય તો કે સુરેખ ગતિ કરતો, ચલો શબ્દ લખી નાખું છું, સુરેખ ગતિ કરતો કોઈ કણ ટી સમયે એક્સ પાસે છે. ટી સમય ક્યાં છે તો કે એક્સ સ્થાન પાસે. હવે વચ્ચેની કોઈ સ્થિતિ આપણે ગણીએ કે ટી પ્લસ ડેલ્ટા ટી સમયગાળામાં, ટી સમય ક્યાં છે તો કે એક્સ સ્થાન ઉપર. હવે ટી પ્લસ ડેલ્ટા ટી સમય ક્યાં છે તો કે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ સ્થાને છે, બરાબર. આટલા સમય ક્યાં છે તો કે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ
સ્થાન પર. હવે પ્રશ્ન થાય કે તો પછી એને ડેલ્ટા ટી સમયગાળામાં કેટલું સ્થાનાંતર કર્યું હશે? તો તમે જોઈ શકો ટી સમય ક્યાં હતો? એક્સ ઉપર. હવે ટી પ્લસ ડેલ્ટા ટીનો મતલબ કે પ્રથમ જે સમય હતો એમાં આપણે અમુક સમય શું કર્યો? વધાર્યો. તો એ સમયગાળામાં અંતર કેટલું થઈ ગયું તમારું? ડેલ્ટા એક્સ. મતલબ કે ડેલ્ટા ટી સમયગાળામાં તમે કેટલું સ્થાનાંતર કર્યું? તો કે સ્થાનાંતર ડેલ્ટા એક્સ જેટલું. અને બીજી રીતે સમજી તમને ખ્યાલ છે સમયગાળા માટે એક સૂત્ર હું કાયમ લખતો હતો કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1. ચલો T2 આપણો કયો સમય પછીનો છેલ્લો અંતિમ સમય કયો છે? આ છે. તો તમે લખી નાખો ટી પ્લસ ડેલ્ટા ટી. અને પ્રારંભિક તમે શરૂઆત કરી ત્યારે કેટલો સમય હતો? ટી. તમે જોઈશો માઇનસ પ્લસ તો તમારો સમયગાળો કેટલો? ડેલ્ટા ટી. ઓકે, એ રીતે તમે સ્થાનાંતર કેટલું કર્યું શોધવું હોય તો એક્સ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ x2 માઇનસ x1 અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું છે? તમે છેલ્લે ક્યાં છો? એક્સ પ્લસ ડેલ્ટા એક્સ અંતરે. તો એક્સ પ્લસ ડેલ્ટા એક્સ માઇનસ પ્રારંભમાં ક્યાં હતા? એક્સ. અહીંયા આપણે બંને ઉડી ગયા. તો તમે કેટલું સ્થાનાંતર કર્યું? તમે ડેલ્ટા એક્સ જેટલું. મતલબ કે ડેલ્ટા ટી સમયગાળામાં તમે ડેલ્ટા એક્સ જેટલું શું કરો છો? સ્થાનાંતર કરો છો. ચલો આનો વેગ લઈએ તો સરેરાશ વેગ આપણને સૂત્ર શું મળશે? ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. પણ આ જે મળે આપણે ભણી ગયા એ પ્રમાણે કે આ જે છે ક્ષણે પદાર્થનો વેગ કેટલો હશે એની માહિતી મળતી નથી. તો પછી આપણે એટ ધ ટાઈમ તત્કાલીન વેગ અથવા ઝડપ શોધવી તો શું કરવું પડે? તો એવું કહેવામાં આવે છે સૈદ્ધાંતિક રીતે જો વિચારવામાં આવે તો એમ કહે છે કે જો પદાર્થને પોતાનો વેગ બદલવા માટેનો સમયગાળો જે ડેલ્ટા ટી છે એ ઓછો આપવામાં આવે. મતલબ કે પદાર્થને પોતાનો વેગ બદલવા માટે, યાદ રાખજો હું લખું છું અહીંયા, પદાર્થને પોતાનો વેગ બદલવા માટે ઓછામાં ઓછો સમયગાળો આપવામાં આવે મતલબ કે ડેલ્ટા ટી આપીએ તો વધુને વધુ ચોક્કસ માહિતી આપણને મળતી જાય છે. બરાબર. એનસીઈઆરટી બુકની ટેક્સ્ટ બુક છે એમાં તમને બાજુમાં જે આકૃતિ છે એ આકૃતિ આપેલી છે, એના પરથી એનું સમીકરણ પણ આપણને દર્શાવ્યું છે. તો એ પણ આપણે સમજવાનું છે. ઓકે. તો પદાર્થને હવે આ સૂત્ર ઉપરથી જોઈ નક્કી થઈ ગયું કે જુદા જુદા સમયે પદાર્થનો વેગ કેટલો હતો એની માહિતી મળતી નથી. પરંતુ જો પદાર્થને પોતાનો વેગ બદલવાનો જે સમયગાળો ડેલ્ટા ટી છે એ ઓછો કરવામાં આવે, મતલબ કે સમયગાળો જો ઘટાડવામાં આવે તો તમારો સરેરાશ વેગ અને તત્કાલીન વેગ વધારે સ્પષ્ટ બનતા જાય છે. મતલબ કે વધુને વધુ ચોક્કસ માહિતી મળતી જાય છે આપણને. બરાબર. ચલો બાજુમાં જે આકૃતિ છે એના ઉદાહરણથી આપણે સમજીએ એ પહેલાં તત્કાલીન વેગને તારવાનું જે સમીકરણ છે એ જોઈ લઈએ આપણે. તો કોઈ પણ ક્ષણે તત્કાલીન વેગ કે તત્કાલીન જે ઝડપ છે એનો અતિ સૂક્ષ્મ સમયગાળો આપણે દર્શાવવો પડે. શું ગણવું પડે? અતિ સૂક્ષ્મ સમયગાળો. બરાબર. તમને કીધું કે જો પદાર્થને પોતાનો વેગ બદલવા માટે ઓછામાં ઓછો સમય આપવામાં આવે તો વધુને વધુ સ્પષ્ટ અને ચોક્કસ માહિતી મળતી જાય છે. તો પ્રશ્ન થાય કે ઓછામાં ઓછો એટલે કેટલો ઓછો? તો કે અતિ સૂક્ષ્મ. અતિ સૂક્ષ્મ પણ કેટલો પાછો? એવો પ્રશ્ન થાય તો કે શૂન્યવત નાનો. અતિ સૂક્ષ્મ એટલે શૂન્ય નહીં પણ શૂન્યથી બિલકુલ નજીકનું મૂલ્ય. એટલો નાનો આપણે સમયગાળો જો દર્શાવીએ તો આપણને સચોટ માહિતી, સચોટ વેગ મળે છે. ચલો તો અતિ સૂક્ષ્મ સમયગાળાને લિમિટ તરીકે લેવામાં આવે છે. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. મતલબ કે તમે જે સમયગાળો લો છો એટલો સૂક્ષ્મ છે કે એનું મૂલ્ય એ બિલકુલ શૂન્યવત છે. શૂન્ય નથી પાછું. આનો મતલબ પાછો એ પણ થાય કે શૂન્ય નથી પણ શૂન્યવત, શૂન્યની બિલકુલ નજીક છે. ઓકે. ચલો આપણું આ જે સમીકરણ નંબર 1 છે એમાં એને એપ્લાય કરી નાખીએ. તો
હવે વી કેવા છે, હવે આ વી બાર નહીં કહેવાય, હવે વી આને કહેવાય તત્કાલીન વેગ. તો વી બાર ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. સૂત્ર શું છે? લિમિટ મૂકી દીધી આપણે આ સૂત્રની અંદર, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ચલો, જો આપણે આખું આવડું મોટું સૂત્ર ના લખવું હોય તો પછી વી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે dx બાય dt. આનો મતલબ સ્થાનાંતર પણ સૂક્ષ્મ, સમય પણ સૂક્ષ્મ, બરાબર. તો હવે આજે છે એ કલલ ગણિતની ભાષામાં એને વિકલન કહેવામાં આવે છે. તો પછી આપણને વેગ, તત્કાલીન વેગ શોધવા માટેનું સૂત્ર મળ્યું વી ઇઝ ઇક્વલ ટુ dx બાય dt, બરાબર. આને કહેવાય તત્કાલીન વેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલન. તમારા માટે આ નવો શબ્દ છે વિકલન, જે આપણે બહુ ધ્યાનથી અને બહુ શાંતિથી સમજશો, એટલે ચિંતા ના કરશો. અત્યારે ખાલી dx બાય ડીટીને શું કહેવામાં આવે છે? તો કે એક્સ સ્થાનનું સમય, બરાબર, સમય જે ટી છે એ ટીની સાપેક્ષમાં શું થયું? વિકલન થયું કહેવાય. અને આ સૂત્ર ઉપરથી તમને એટ ધ ટાઈમ તમારો વેગ કેટલો હતો એની તમે બહુ શાંતિથી અને સરળતાથી માહિતી આપી શકો છો. હવે અહીંયા આપણો જે પ્રશ્ન છે એને આપણે બહુ ધ્યાનથી, ઉપર જે ઉદાહરણ તમને આપ્યું છે એને આપણે ધ્યાનથી સમજીએ. ઓકે, ચલો. હવે જુઓ તમે કે આલેખની અંદર આપણે 4 સેકન્ડે એક બિંદુ દર્શાવ્યું છે પી, જ્યાં એનો આપણે આલેખ પણ દોર્યો છે. કોઈ વક્ર આલેખ હોય તો જે તે બિંદુ પાસે એનો આલેખ કઈ દિશામાં હોય? તો આપણે ભણી ગયા છીએ કે જો કોઈ વક્ર આલેખ હોય તો એટ ધ ટાઈમ અને જે તે બિંદુ પાસે વેગ કઈ દિશામાં હોય તો એ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં. ઓકે, તો અહીંયા 4 સેકન્ડે પી બિંદુ ક્યાં છે એની માહિતી આપણને આપેલી છે, ને આ એનો સ્પર્શક પણ તમે દોરેલો દેખો છો, બરાબર. ચલો, હવે આપણે સમયગાળો ડેલ્ટા ટી જે છે એને પહેલાં લઈએ. ઉદાહરણથી સમજવાનું છે ને, એટલે આપણે ડેલ્ટા ટી લઈએ. ડેલ્ટા ટી આપણે 2 સેકન્ડનો સમયગાળો લઈએ છીએ શરૂઆતમાં. તો તમે જો જ્યારે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ લો છો તો તમને 2 બિંદુઓ મળે છે, P1 ને P2. કારણ કે આપણો અંતિમ સમય 5 લીધો છે, પ્રારંભિક સમય આપણો 3 છે. તો કેટલો તફાવત થયો સમયનો? 2 સેકન્ડનો. તો 2 સેકન્ડનો તફાવત લો. જો આ જે આખી આકૃતિ છે એ સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે. આ રીતે તમે કહી શકો છો, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ ટી. ઓકે, હવે આ આલેખની અંદર તમે જુઓ કે 4 સેકન્ડ હકીકતમાં પી બિંદુ પાસે આ વેગ છે, પણ તમે સમયગાળો 2 સેકન્ડનો લીધો તો તમે જોઈ શકો છો 2 સેકન્ડના સમયગાળામાં જે આપણને સ્પર્શક મળે છે એ સાચા વેગના મૂલ્યથી દૂર છે, ઘણો દૂર છે. તમે જોઈ શકો બંને તફાવતમાં છે. સાચો આ છે, આ આપણને 2 સેકન્ડ માટે મળેલો છે. ઓકે, ચલો. હવે ડેલ્ટા ટી સમયગાળો આપણે ઘટાડવાની વાત થઈ કે ભાઈ ઓછામાં ઓછો સમયગાળો આપવામાં આવે તો આ 2 સેકન્ડ માટે આપણે 5 સેકન્ડથી કઈ સેકન્ડ સુધી લીધું છે? 3 સેકન્ડ સુધી. ઓકે, હવે આપણે આગળ ચાલીએ, સમયગાળો ઘટાડતા જઈએ છીએ. તો સમયગાળો ઘટાડ્યો તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આપણે 1 સેકન્ડ કરી નાખ્યું. ચલો, અને એના માટે 1 સેકન્ડ માટે આપણે કર્યું છે 4.5 થી 3.5. સમયગાળો થઈ ગયો 1 સેકન્ડનો. તો એ વખતે તમને Q1 ને Q2 મળે છે. આ થોડું આકૃતિમાં થોડી સહેજ મિસ્ટેક છે, એટલે આ જે છે બંને સ્પર્શક થોડો દૂર છે પી બિંદુના સાચા સ્પર્શકથી, એટલે હજુ પણ થોડો તફાવત છે. તો આગળનો જે સમયગાળો તમે જોઈ શકો છો આપણે 0.5 સેકન્ડનો લીધો છે. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0.5 સેકન્ડ. અને આ દર્શાવવા માટે 0.5 સેકન્ડ દર્શાવવા માટે આપણે કેટલું લીધું છે? તો આ બંનેનું વચ્ચેનું મૂલ્ય લીધું છે, એટલે 5 સેકન્ડ તમને મળી જશે. અંદાજે તમે કોઈ લઈ શકો છો 3.75 એવું કોઈ મૂલ્ય તમે લઈ શકો છો. ઓકે, 3.75ને લઈ શકો. ચલો, અહીંયા 3.75થી લીધું છે પ્રારંભિક. ઓકે,
અને T2 છે તમારું 4.25, અહીંયા આવશે 4.25 અને અહીંયા 3.75, થઈ ગયો 0.5 સેકન્ડનો સમયગાળો. તો આમ તમે સમયગાળો ઘટાડતા હતા તમે જુઓ તો આલેખ જે છે મળતો આલેખ એ સાચા મૂલ્યની નજીક આવતો જાય છે. એટલે સમજી લો કે હું હજુ થોડું વક્રતાથી બતાવું તો આવો આલેખ છે, એટલે તમને વધુ સ્પષ્ટ થાય. પહેલાં આમ હતું, સાચું આ છે સ્પર્શક, એટલે અહીંયા તમે જોઈ શકો છો આ સ્પર્શક, આ સાચી વેગની દિશા P બિંદુ પાસેની. પણ શરૂઆતમાં આપણને P1 ને P2 અહીં મળ્યા, મતલબ કે સાચા મૂલ્યોથી દૂર. પછી Q1 ને Q2 લીધા તો એ પણ દૂર મળે છે. પછી આપણે T1 ને T2 લીધા તો એ પણ થોડા દૂર મળે છે. પણ પછી તો તમે જોયું જેમ જેમ સમયગાળો આપણે ડેલ્ટા ટી ઘટાડતા જઈએ છીએ એમ સરેરાશ વેગનું મૂલ્ય સાચા મૂલ્યની નજીક આવતું જાય છે. આ સાચું મૂલ્ય છે અને આ તમારું સરેરાશ વેગનું મૂલ્ય. તો જેમ જેમ સમયગાળો તમે ઘટાડો છો એમ તમે જુઓ કે તમારો જે સ્પર્શક છે એ સાચા વેગના મૂલ્યની નજીક આવતો જાય છે. બરાબર. તો આ જે છે એને કહેવામાં આવે છે તત્કાલીન વેગ, જે આપણે dx/dtના વિકલનનું જે સમીકરણ છે એના પરથી મેળવી શકીએ. આ બાબત તમને કોષ્ટકની રીતે પણ આપણે સમજી લઈએ. કોષ્ટક હું દોરતો નથી, તમને ચોપડીમાં આપેલું જ છે. ઓકે, ખાલી સમજાવી દઉં તમને. કોષ્ટકવાળું જે સમીકરણ છે એને કોષ્ટક દોરવા માટે આપણને આખું એક સૂત્ર આપ્યું, સ્થાન સૂત્ર જેને કહેવામાં આવે છે. સ્થાન સૂત્ર આ અગત્યનું છે કે વિકલન કરવા માટે તમારી પાસે સ્થાન સૂત્ર હોવું જોઈએ. તો અહીંયા સ્થાન સૂત્ર આપ્યું છે x = તમારું સ્થાન કઈ રીતે બદલાય છે સમયની સાપેક્ષમાં, તો એનું આપ્યું છે x = 0.08 t³. મતલબ કે તમારું સ્થાન આ સૂત્ર અનુસાર બદલાય છે, જ્યાં t એ શું છે તો t એ તમારો જુદો જુદો સમય છે. તમે જેમ ટીની કિંમત 1 મૂકો તો પછી આખું પદ તમને 1 સેકન્ડે તમારી સ્થાન કેટલું હતું એ તમને આપે છે. t = 2 મૂકો તો એનો ક્યુબ કરો અને પછી 0.08 સાથે ગુણાકાર કરો તો તમને t = 2 સેકન્ડનો સમયગાળો મળે. ઓકે, ચલો હવે પહેલી બાબત જે કોષ્ટક દોરવા માટેનું છે. તો તમે જુઓ છો કોષ્ટક દોરવા માટે અથવા સરેરાશ વેગ શોધવા માટે આપણી પાસે બે મૂલ્ય અગત્યના હોવા જોઈએ. પહેલું મૂલ્ય સ્થાન Δx અને બીજું સમયગાળો Δt, કારણ કે બંનેનો ગુણોત્તર હોય તો જ તમને સરેરાશ વેગ મળે. ઓકે, તો પહેલું જે છે આપણું Δx/Δt, આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે P બિંદુ પાસે t = 4 સેકન્ડ માટે આપણે સ્થાન જે આલેખમાં આપણને દર્શાવ્યું છે આગળના આલેખમાં. ઓકે, અને આપણે સમયગાળા કેટલા લીધેલા તો તમને ખ્યાલ છે Δt = પહેલાં આપણે 2 સેકન્ડનો સમયગાળો લીધો, પછી 1 સેકન્ડનો, પછી 0.5 સેકન્ડનો, પછી 0.1 સેકન્ડ પણ આવે છે, હો યાદ રાખજો. અને હજુ આને ઘટાડો 0.01 સેકન્ડ પણ આવે. તો સમયગાળો જો તમે ઘટાડતા જાઓ 2 સેકન્ડથી 1, 0.5, 0.1, 0.01 આ સમયગાળો તમે આપતા જાઓ છો. બરાબર. ચલો, તો ડેલ્ટા આપણે જો કોષ્ટક દોરવું હોય તો તેના માટે તમને આપેલું છે કે ડેલ્ટા, અહીં લખું છું થોડું એટલે જગ્યા રહે, Δt પહેલું. તો Δt માટે પહેલાં 2 સેકન્ડ છે, પછી 1, પછી 0.5, પછી 0.1, પછી 0.01. ચલો આપણે T1 શરૂઆત ક્યાંથી કરીએ છીએ એ સમય, T2 પછીનો અંતિમ સમય. જ્યારે T1 સમયે છો એ વખતે તમારું સ્થાન ક્યાં છે x T1. ઓકે, પછી તમારું સ્થાન ક્યાં છે તો x T2. ઓકે, પછી આ જે મૂલ્ય મળે એનો તફાવત Δx, અને છેલ્લે Δx અને Δtનો ગુણોત્તર Δx/Δt, એટલે તમને વેગ આપશે. તો તમે આ જે સ્થાન સૂત્ર છે આપણું 0.08 t³, એમાં તમે બધી કિંમત મૂકતા જાઓ તો તમને કિંમત મળતી જશે. હું ખાલી એક આપી દઉં છું. પહેલું કે 2 સેકન્ડનો આપણે તફાવત લીધો છે, તો 2 સેકન્ડના તફાવત માટે પહેલાં આપણે પ્રારંભિક સમય 3 સેકન્ડ કર્યો છે, તો અંતિમ સમય કેટલો હશે 5 સેકન્ડ. હવે જ્યારે તમે 3 સેકન્ડ T1 છે એ વખતે તમારું સ્થાન શું છે એ શોધવું હોય તમારે શું કરવાનું, તો આ જે છે x = 0.08, કયા સમય માટે સ્થાન શોધવું છે 3 સેકન્ડ માટેનો ક્યુબ, તો 0.08
અને 3નો ક્યુબ થાય 27, 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 9 27. ગુણાકાર કરશો તો તમને સ્થાન તમારું મળશે 2.16. તો એ 2.16 તમારે મૂકો. પછી એ રીતે તમે T2 ની કિંમત મૂકશો. તો T2 બરાબર 5 સેકન્ડ છે. તો 5 સેકન્ડે તમે ક્યાં હતા? તો કે 10 સેકન્ડે 10 મીટરના અંતરે. તો આ સૂત્ર જે છે સ્થાન શોધવાનું, એ સૂત્રમાં તમે જે સમયગાળો પસંદ કર્યો છે એ ગાળાના સ્થાન લેતા જાઓ. ઓકે. પછી આપણે 1 સેકન્ડના સમયગાળા માટે પ્રારંભિક સમય કેટલો? 3.5 અને અંતિમ સમય 4.5. ચલો મૂલ્ય મૂકો તો અહીંયા કેટલા હતા? 3.43 અને અહીંયા તમને મળશે 7.29. ડેલ્ટા એક્સ તો અહીંયા બાદ બાકી કરો, આમાંથી ડેલ્ટા એક્સ કઈ રીતે મળશે આપણને? તો ડેલ્ટા એક્સ મળે છે x2 x T2 માઇનસ એક્સ T1. ચલો એ ઉપર તમને સમજાતું જઉં છું કે એક્સ T1 કઈ રીતે મળશે તમને. તો એક્સ T1 છે એ આ સમીકરણમાં મૂકી દેવાનું 0.08 T3માં. બરાબર. એક્સ T1 એક્સ T2 બંને સમીકરણથી મળશે તમને. પછી આપણે શોધવાનું ડેલ્ટા એક્સ. તો ડેલ્ટા એક્સ કઈ રીતે મળશે? તો ડેલ્ટા એક્સ શોધવું હોય તો એક્સ T2 માઇનસ એક્સ T1. આમાં તમે કિંમત મૂકો એટલે તમને ડેલ્ટા એક્સ મળશે. તો અહીંયા તમે જુઓ આ બંનેની બાદબાકી કરશો એટલે 7.84 તમને મળશે. પછી તફાવત છે 3.86. આખું જે બાયફર્કેશન છે આ રીતે તમને આપેલું છે. તમારે ખાલી શું કરવાનું? T1 જે સમયગાળો છે એમાં લખી નાખવું 3.75. પછી અંતિમ તમે લીધું 4.25. બાદબાકી કરશો એટલે 0.5 મળશે. પછી 3.95 અને અહીંયા 4.05 એટલે 0.01નો સમયગાળો થયો. અહીંયા એમ 3.995 4.005. તો આ બધા માટે તમે જોશો તો આ રીતે તમને આની કિંમત મૂકતા જાઓ એટલે તમને સ્થાન મળતા જશે. સ્થાન મળશે એટલે આમાંથી આ બાદ કરો એટલે ડેલ્ટા એક્સ મળે. ડેલ્ટા એક્સમાં પહેલું તમને મળે છે 4.92. હકીકતમાં જ્યારે તમે પીનો વેગ શોધો તો પીનો વેગ એટ ધ ટાઈમ કેટલો હતો? તો એ વખતે એનો વેગ હતો, તમે જોઈ શકો છો કે વેગ કેટલો હતો? તો કે ભાઈ અંતર હતું એનું સ્થાનાંતર હતું 4 અને સમયગાળો હતો 4 એટલે 1 મીટરનો. બરાબર. પણ શરૂઆતમાં તમને મળ્યો કેટલો? તો કે 3.94. બરાબર. જેમ જેમ તમે સમયગાળો ઘટાડતા જાઓ છો એમ તમારું મૂલ્ય ઘટતું જાય છે 3.86. બરાબર. એમ તમે આખું મૂલ્ય લેતા જશો તો તમને ખ્યાલ આવશે કે તમારું સ્થાન કેટલું છે. બરાબર. અને એના પછી તમને કેટલો વેગ મળે છે. તો તમે જોશો જેમ જેમ તમે સમયગાળો ઘટાડતા જાઓ છો એમ વેગનું મૂલ્ય વધુ ને વધુ નજીક આવતું જાય છે. સમયગાળા પરથી જોઈએ તો પી બિંદુ પાસે ખરેખર કેટલો વેગ હતો હું જોઈ લઉં છું ધ્યાનથી. પી બિંદુ પાસે અંતર તમારું કંઈક છે 5 સમથિંગ ઉપર કંઈક છે. સ્થાન સૂત્ર પરથી મળી જશે તમને. અને પછી સમયગાળો 4 એટલે 5/4 કરો એટલે 1 પોઈન્ટ સમથિંગ તમને કંઈક મળે. ઓકે. તો ભાગાકાર કરતા જશો તમારું મૂલ્ય તમે જો વધુ ને વધુ નજીક આવતું જાય છે. ઓકે. તો આ તમને મળી ગયું કોષ્ટક. અને આ રીતે તમે તત્કાલીન વેગને સમજી શકો છો. બીજું એક ઉદાહરણ પણ છે. આમાં તમને ખ્યાલ ના આવતો હોય તો બીજું એક ઉદાહરણ પણ છે અને એનાથી પણ તમે સમજી શકો છો. ઓકે. આમ તમે જોયું કે તત્કાલીન વેગ જે છે એ એટ ધ ટાઈમ તમને વેગનું મૂલ્ય મતલબ કે તમારો વેગ સમય સાથે કઈ રીતે બદલાય છે એની ચોક્કસ માહિતી તમને આપે છે. ઝીણામાં ઝીણા સૂક્ષ્મ સમય માટે પણ તમે વેગ શોધી શકો છો. જે સરેરાશ વેગ પરથી નથી મળતું એ વેગનું જે સમીકરણ છે વિકલનનું સમીકરણ એના પરથી મળે. તો તત્કાલીન વેગ શોધવા માટે આપણું સમીકરણ શું છે? v = dx by dt. તો તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ તો કોઈ પણ ક્ષણે યાદ રાખજો તત્કાલીન વેગ છે એને તત્કાલીન ઝડપ પણ તમે કહી શકો છો. તો કોઈ પણ ક્ષણે મેળવેલ તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગના મૂલ્ય સમાન હોય છે. હું લખી નાખું કોઈ પણ સમયે
કોઈ પણ સમય તમે લો તો કોઈ પણ સમયે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપના મૂલ્યો સમાન હોય છે. ઓકે, આ વસ્તુ ખાસ યાદ રાખજો. એક્ઝામ્પલથી એક ઉદાહરણ તમને આપી દઉં. આપણું 3.2 એક્ઝામ્પલ જે ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે એને તમે જોઈ લો. તો એક્સ અક્ષને અનુલક્ષીને ગતિ કરતા કોઈ એક પદાર્થનું સ્થાન, તો સ્થાન તમને આપેલું છે એક્સ ઇઝ a પ્લસ BT સ્ક્વેર, a પ્લસ BT સ્ક્વેર. આ સ્થાન સૂત્ર તમને જ્યાં a બરાબર 8.5 મીટર અને b બરાબર 2.5 મીટર -2 છે. આ જે સૂત્ર છે એમાં a બરાબર કેટલું છે? તો a બરાબર 8.5 મીટર અને b બરાબર તમને આપ્યું છે 2.5 મીટર ઇન્વર્સ 2. ઓકે, તો સમય છે આપણો t ઇઝ ઇક્વલ ટુ 0 સમય, તેનો વેગ કેટલો હશે? પહેલો પ્રશ્ન. t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે બરાબર તેનો વેગ કેટલો હશે? તેનો વેગ કેટલો હશે? ચલો, પ્રશ્ન બી છે બીજો કે 2 સેકન્ડ અને 4 સેકન્ડમાં સરેરાશ વેગ કેટલો હશે? આપણે શોધવાનું છે. ઓકે, તો ચલો, આપણી પાસે સ્થાન સૂત્ર તમને આપેલું છે, એમાં કિંમત આપણે પહેલાં મૂકી દઈએ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એ બરાબર કેટલા છે? તો તમે જોઈ શકો એ બરાબર 8.5 છે. તો 8.5 બરાબર, અને પ્લસ બી બરાબર કેટલા છે? 2.5. તો 2.5 ટી સ્ક્વેર. આ આપણું સ્થાન સૂત્ર છે. એમાં કિંમત મૂકો, ટીની કિંમત, એટલે તમને એટ ધ ટાઈમ તમને સ્થાન મળી જશે. પણ આપણે તો શું જોઈએ છે કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે, એટ ધ ટાઈમ 0 સમય તેનો વેગ. હવે જે તત્કાલીન શબ્દ ના આપ્યો હોય, તમને કોઈ ગાળો નથી આપ્યો, એટ ધ ટાઈમ કોઈ સેમ પરફેક્ટ સમય આપ્યો છે, તો ત્યાં તમારે પરફેક્ટ વેગ શોધવો પડે, તત્કાલીન વેગ શોધવો પડે. ઓકે, તો ટી ઇઝ ઇક્વલ ટુ 0 છે તત્કાલીન વેગ. ચલો, તો હવે તત્કાલીન વેગ શોધવો હોય તો આ જે આપણું સ્થાન સૂત્ર છે એનું સમયની સાપેક્ષમાં વિકલન કરવું પડે. તો હું તમને ફોર્મ સમજાવી દઉં છું કે સંકલનનું બહુ સરળ ફોર્મ છે. એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ ડીએક્સ, મતલબ કે ડીએક્સના ફોર્મમાં આપણે આનું સંકલન કરવાનું છે. એક્સ એટલે કોઈ પણ પદ હોઈ શકે છે, એન એની ઘાતાંક છે, અને એનું આપણે ડીએક્સના ફોર્મમાં શું કરવાનું? સંકલન. તો જો ડીએક્સના ફોર્મમાં તમે સંકલન કરો છો તો ખાસ યાદ રાખજો, એક્સ રેઝ ટુ એન ડીએક્સનું જો સમયની સાપેક્ષમાં વિકલન કરવું હોય તો ડીએક્સ બાય ડીટી. ઓકે, તો આ થયું એક સરળ પદ. સરળ પદની માટે તમે જોઈ શકો છો કે જો તમારે ટીની સાપેક્ષમાં વિકલન કરવાનું થાય, બરાબર, સમીકરણનું, તો વિકલનમાં શું આવશે અહીંયા? તો તમે જોઈ શકો છો કે આ જે ઘાતાંક છે એ આગળ આવી જશે, આ એક્સ પદ એમને. ઓકે, અને જે ઘાતાંક છે એમાંથી એક બાદ કરવાનું. અને તમે જો કે આ તો એક્સની સાપેક્ષમાં આપણે કર્યું છે, તો તમે સૂત્ર આખું બદલી શકો છો, કારણ કે એક્સની સાપેક્ષમાં એની સાપેક્ષમાં કરતાં એ પદ નીચે હોવું જોઈએ. ઓકે, તો અહીંયા તમે સાદું સમજી લો ને તમે કે જ્યારે એક્સ રેઝ ટુ એન ઘાત હોય, આ બધું પછી આપણે સમજીએ, એક્સ રેઝ ટુ એન ઘાત હોય તો એનું વિકલન શું થાય? તો ઘાતાંક ક્યાં આવશે? પહેલાં આગળ, અને ઘાતાંકમાંથી એક બાદ કરવાનું. ચલો, અહીંયા તમને આપ્યું છે
કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર. ચલો હવે આનું આપણે સમયની સાપેક્ષમાં સ્થાન સૂત્ર છે અને સમયની સાપેક્ષમાં વિકલન કરવાનું છે. મતલબ કે સમયની સાપેક્ષમાં વિકલન થાય એટલે સૂત્ર છે વી ઇઝ ઇક્વલ ટુ dx બાય dt. બરાબર, એક્સ કેટલા છે ટી સ્ક્વેર, તો ડી બાય dt કૌંસમાં શું આવશે ટી સ્ક્વેર. હવે જેની સાપેક્ષમાં વિકલન કરવાનું એ જ પદ અહીંયા હોવું જોઈએ ચલપદ તરીકે. ઓકે, તો વિકલન કરી નાખો તો મેં કીધું ઘાતાંક ક્યાં આવશે પછી આ નીકળી જશે ડાયરેક્ટ જવાબ. તો 2 ક્યાં આવશે આગળ, પછી એમને મૂકી દો. હવે 2માંથી 1 બાદ કરો તો કેટલા આવશે 1. 2 - 1 ઘાતાંક આગળ અને ઘાતાંકમાંથી 1 બાદ એટલે આ રીતે આવે. અને એક ઘાત ના લખો તો ચાલે, મતલબ કે ટી સ્ક્વેરનું વિકલન શું થયું 2t. ઓકે, એ રીતે. તો અહીંયા જે આપણી પાસે સ્થાન સૂત્ર છે એક્સ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બીટી સ્ક્વેર. તો એ સમય પહેલો પ્રશ્ન તેનો વેગ શોધો એટલે વી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે dx બાય dt. સમજજો ધ્યાનથી. ચલો એક્સની કિંમત આપણને આપી છે તો આગળનું પદ મૂકી દો ડી બાય dt કૌંસમાં મૂકી દો. એક્સ કેટલા છે એક્સની જગ્યાએ એ પ્લસ બીટી સ્ક્વેર. ચલો હવે જુઓ તમે, એ અચળ પદ છે, એમાં ટી વાળું પદ કોઈ છે જ નહીં. મતલબ કે ટીની કઈ ઘાત છે, ટી નથી એટલે ટીની 0 ઘાત છે. ચલો આનું વિકલન કરો એટલે 0 ક્યાં આવશે આગળ, અહીંયા શું આવશે ટી અને ઘાતાંકમાંથી 1 શું કરવાનું બાદ. પણ 0 છે એટલે 0 સાથે ગુણાકાર કરો તો વિકલન મતલબ કે કોઈ પણ અચળ પદ હોય, અચળ પદ એટલે જેની સાપેક્ષમાં આપણે વિકલન કરીએ છીએ એ પદ જ અહીંયા ના હોય. જેમ કે ટીની સાપેક્ષમાં કરો પણ ટી છે નહીં, મતલબ કે આ પદ બદલાતું નથી, અચળ પદ છે. તો અચળ પદનું વિકલન શું આવે 0. ચલો બી ટી સ્ક્વેર, તો ઘાતાંક જેની સાપેક્ષમાં કરતો એનો ઘાતાંક ધ્યાનમાં લેવાનો આપણે. તો ટીની ઘાત કેટલી છે 2, તો 2 આગળ લાવી દો. નીચેનું પદ એમને મૂકી દો, બીટી મૂકી દો. 2માંથી 1 બાદ કરી દો કેટલા આવશે 1, નથી લખતા આપણે. તો આપણને વેગ સૂત્ર મળી ગયું 2bt. ચલો આમાં કિંમત મૂકવાની છે 2bt. ટી બરાબર કેટલા લેવાના છે 0 અને બી બરાબર કેટલા છે 2.5. કિંમત મૂકી દો 2 ગુણ્યા 2.5 ગુણ્યા ટી કેટલા છે 0. તો આન્સર તમને મળશે 0. 0 સમય તમારો વેગ કેટલો હતો 0. ઓકે, હવે આગળનો બીજો પ્રશ્ન છે 2 સેકન્ડ અને 4 સેકન્ડે કેટલો હતો શોધવો હોય તો આમાં કિંમત મૂકી દો ટી ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડે. તો 2 સેકન્ડ મૂકો તમે કિંમત, સૂત્ર છે વી ઇઝ ઇક્વલ ટુ શું છે આપણું 2bt. હવે આ આપણું વેગ સમીકરણ થયું સમય આધારિત. આમાં તમે ટીની કિંમત મૂકતા જાઓ એટલે એટ ધ ટાઈમ 2 સેકન્ડે કેટલો વેગ હશે શોધવું હોય તો 2 ગુણ્યા 2.5 અને ટી કેટલા છે 2, 4, 4નો 2.5 સાથે ગુણાકાર કરો તો 10 મીટર સેકન્ડ ઇન +1. ખ્યાલ આવ્યો? મતલબ કે તમારો ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે તમારો વેગ 0. અહીં તમે લખી શકો v0. અહીંયા વી કેટલા છે 2, 2 સેકન્ડે વેગ કેટલો 10. હવે એ રીતે 4 સેકન્ડ માટે શોધવું હોય તો ટી ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ. ચલો કિંમત શું છે વેગનું સૂત્ર વી ઇઝ ઇક્વલ ટુ 2bt. બધે એક જ સમીકરણ આવે સૂત્ર બધે એટલે આ દાખલા માટે. બી કેટલા છે 2.5 અને ટી તમને આપ્યા 4, 4 દો 8 ગુણાકાર કરશો તો તમને મૂલ્ય મળી જશે. ઓકે, તો આ થયું સારું. બીજો પ્રશ્ન આપણો છે કે સરેરાશ વેગ આપણે શોધવો છે. બહુ જ અગત્યનો પ્રશ્ન. શું શોધવું છે સરેરાશ વેગ. હવે સરેરાશ વેગ શોધવો હોય બીજો પ્રશ્ન, ક્યાંથી ક્યાં સુધી સરેરાશ વેગ શોધવાનો છે તો 2 થી 4 સુધી. તો પ્રશ્ન એ છે કે 2 સેકન્ડે તમે ક્યાં હતા અને 4 સેકન્ડે તમે ક્યાં છો એ શોધવું પડે. મતલબ કે ટી ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડથી ટી ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડ માટે આપણે સરેરાશ વેગ શોધવો હોય તો 2 સેકન્ડે તમારું x2 સ્થાન કયું હતું અને જે 4 સેકન્ડ હતી એ વખતે તમારું સ્થાન x4 શું હતું આ શોધવું પડે. પહેલું છે સ્થાન સૂત્ર આપણને આપેલું છે x ઇઝ ઇક્વલ ટુ એ કિંમત મૂકેલી છે 8.5. તો 8.5 ઇન્ટુ 2.5 ટી સ્ક્વેર. સ્ક્વેર જ છે ને. ઓકે,
ચલો હવે આપણે x2 t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડે તમારું સ્થાન સૂત્ર આપણે શોધવું છે. તો x2 ઇક્વલ ટુ શું આવે? 8.5 ગુણ્યા 10 8.5 પ્લસ છે ને વચ્ચે, તો પ્લસ બી કેટલા છે? 2.5 અને ટી કેટલા લેવાના? 2 એનો સ્ક્વેર. 4 ને સ્ક્વેર કરશો એટલે કેટલા આવશે? સ્થાન આખું જોશો તમને ખબર પડી જશે. ઓકે, ચલો 2 દુ 4 આખું પદ, 2 દુ 4નો સ્ક્વેર અને પછી 2.5 સાથે ગુણાકાર કરો તો 4 દુ 8 એટલે 10 અને એટલે 18.5 તમને x2 મળી ગયું. ઓકે, ચલો એ રીતે x4 શોધી નાખો. x4 શોધવાનું 8.5 પ્લસ 2.5 અને અહીંયા 4 ચોકો 16 16.5 સાથે ગુણાકાર કરશો, 16 દુ 32 ને બીજા 8 40 ને એટલે 48.5 x4. 4 સેકન્ડે તમે ક્યાં છો? આ છો. તો હવે તમારે વેગ શોધવાનું, સરેરાશ વેગ. સરેરાશ વેગ શોધતા તમને આવડે છે સૂત્ર શું છે આપણું? કે v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. ચલો x4 માઇનસ x2 બાય શું આવશે? T2 માઇનસ T1. x4 કેટલા હતા? 48.5 હતા ને, 48.5 અને પેલા હતા 18.5 માઇનસ 18.5 છેદમાં 4 માઇનસ 2 બાદ બાકી કરશો તો 30, બરાબર ને? ઓકે, નીચે આવશે 2 તો 15 મીટર સેકન્ડ -1. તો આ તમને મળી ગયો સરેરાશ વેગ. બરાબર, તો આ રીતે તમે શોધી શકો છો સરેરાશ વેગ. ખ્યાલ આવ્યો? તો આ એક સામાન્ય સૂત્ર હતું. અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય ભારત, જય હિન્દ.